રોજ શું બનાવવું એ જ મોટી સમસ્યા છે. શાકભાજી જોઈને પણ કંઈ સૂઝતું નથી. અરે મેં યુટ્યુબ પર દહીંવડાની રેસીપી જોઈ, તે ખૂબ જ સરળ લાગતી હતી. તું મમ્મીઝ કિચન 4933 ચેનલ જો. વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે દહીંવડા બનાવવાના છે. આ મેં 2.5 વાટકી અડદની દાળ લીધી છે. આ 1 વાટકી મગની દાળ લીધી છે અને આ છે ને તળિયું અડધી વાટકીથી ને ઓછા ચોખા લીધા છે. હવે આપણે ત્રણેય ભેગું કરીને મિક્સ કરીને આપણે દળી અડદની દાળ, મગની દાળ અને ચોખા એ ત્રણેય વસ્તુ મેં રાત્રે પલાળી નાખ્યું હતું અને ત્રણેય વસ્તુ અલગ અલગ પલાળી હતી અને હવે આપણે દળી નાખીશી. અને મગની દાળના ફોતરા હતા એ ફોતરા ઉકાળી નાખ્યા છે મેં. અને અડદની દાળ, મગ દાળ અને ચોખા આ બેને ત્રણ પાણીએ મેં ધોઈ નાખ્યું છે. મગની દાળ, અડદની દાળ અને ચોખા હવે આપણે દળી નાખી મિક્સ કરીને. કરી દઈએ. હવે આમાં થોડીક આપણે અડદની દાળ એડ કરી નાખી. ચમચી જેટલું જ પાણી લેવાનું. જો દળી શકાતું હોય તો નહીં લેવાનું, નો દળી શકાય તો થોડુંક લેવાનું પાણી. જો આપણે દળાઈ ગયું છે તેમાં આપણે મરચા, આદુ બધું થોડું નાખતા છે એટલે આપણું હારે મિક્સ થતું જાય. 8 જેવા મરચા લીધા છે મેં, એના કટકા કરી નાખી આવી રીતના. નાના આદુના કટકા લીધા છે. ચમચી 1.5 ચમચી જેવું જીરું એડ કરી દઈએ. 2 ચમચી નાખી તોય વાંધો નહીં. મીઠું પણ આપણે એડ જ કરી દઈએ આપણે સ્વાદ અનુસાર. એટલે આપણે આ મોટું તપેલું છે લઈ લઈ. હવે આપણે જો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. આદુ, મરચા, મીઠું, આખું જીરું બધું એડ કરી નાખ્યું છે. હવે લાસ્ટમાં આપણે સોડા એડ કરી દઈએ. જરૂર તો છે નહીં પણ થોડાક નાખીએ તો સારું, પોચા એકદમ થાય. અડદની દાળ લીધી છે તો પણ પોચા જ થશે. સ્લાઈડ અમથું પાણી. હવે આપણે સોડા બધું મિક્સ કરી નાખ્યું છે, આપણે હલાઈ નાખ્યું છે. હવે આપણે તળવાના જ છે ખાલી. લો હવે આને રેસ્ટ મૂકી દઈએ આપણે અડધી કલાક માટે. અડધી કલાક 10-15 મિનિટ મૂકવું હોય તો વાંધો નહીં, એવું કઈ નથી. અડધી કલાક એમ આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તળી નાખીએ આને. આપણે દહીં વડા કરવાના છે ને, દહીં વડા માટે આપણે પડાશે.
આને હલાવવાનું નહીં, થોડીક વાર રહીને હલાવવાનું. બધા મેતે મેતે ઉપર આવી જશે. જો બધા આવવા માંડ્યા ને ઉપર, જો બધા આવી ગયા ઉપર. હવે આપણે હલાઈ નાખીએ. મગની દાળ ના હોય તો તે પીળ ચટા જેવા હોય. અડદની દાળ છે એટલે જો એકદમ વ્હાઈટ થયા છે, પણ આપણે કરવાના છે બદામી કલર જેવા, એટલે અંદરથી પણ કાચા ન રહે. હવે આપણે બદામી કલર જેવા થઈ ગયા છે. હવે આપણે આને કાઢી નાખી બહાર. હવે એક આ મેં બાઉલ લીધું છે. બાઉલ લીધું છે તેમાં આપણે સીધા એડ કરી નાખીએ. અને થોડીક વાર રેવા દઈએ. થોડીક વાર રેવા દઈએ ને એટલે થોડાક પોચા પડી જાય. જો આપણા એકદમ સરસ પોચા થઈ ગયા છે. હવે આપણે આ એક ભજીયું લઈને એક આ હાથ વડે આમ કરી નાખવાના છે. હવે આપણે આમાં ગળું દહીં કર્યું છે. આપણે ખાંડ નાખીને ગળું દહીં બનાવ્યું છે ખાંડ નાખીને. હવે આપણે સૌ પ્રથમ પહેલા દહીં એડ કરી દઈએ. નમસ્કાર મિત્રો, મમ્મીઝ કિચનને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. તમારા પ્રેમ માટે પ્રેરણા આપે છે. ખૂબ ખૂબ પછી આ ચટણી બનાવી છે પુદીના કોથમરીની. પુદીના અને કોથમરીની ચટણી બનાવી છે, ઈ પણ આપણે થોડીક એડ કરી દઈએ. અને આંબલીની ચટણી છે, આ ખજૂર આંબલીની ચટણી. હવે આપણે આમાં થોડોક મસાલો પણ એડ કરી દઈએ. વાહ, બહુ સરસ મજાની ડીશ થઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ડીશ છે આપણી. હવે કોથમરીથી ગાર્નિશ કરી નાખીએ આપણે. વાહ, આપણી ડીશ બહુ મસ્ત મજાની થઈ ગઈ છે, આપણી તૈયાર. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય, અમારી ચેનલને તમે કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો તમને આજની રેસીપી ગમી હોય તો હમણાં જ મમ્મીઝ કિચન 4930 સબસ્ક્રાઇબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો.